નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી હૃદયસ્પર્શી વાર્તાની ચર્ચા કરવાના છીએ જે સાબિત કરે છે કે સાચા શિક્ષક માટે શિક્ષણ એ માત્ર નોકરી કે વ્યવસાય નથી, પણ ખરા અર્થમાં એમનું શ્વાસ છે. આ વાર્તા છે એક એવા માણસની જેમના ભણાવવાના અદ્ભુત ઉત્સાહને નિવૃત્તિની કોઈ સીમાઓ ક્યારેય બાંધી શકી નહીં. તો ચાલો જાણીએ આ શાશ્વત શિક્ષકની બીજી ઇનિંગ વિશે. પણ આ સુંદર વાર્તામાં આગળ વધતા પહેલા જરા એક સવાલ પર વિચાર કરો. કલ્પના કરો કે જીવનભર જે વ્યક્તિએ અનેક પેઢીઓનું ઘડતર કર્યું હોય તેવા એક આદર્શ શિક્ષક માટે જ્યારે વર્ગખંડના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય ત્યારે શું થાય? એમની અંદરનો ખાલીપો કેવો હશે? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેને સમજવો ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો ચાલો આ વાર્તાના કેન્દ્રમાં રહેલા આપણા મુખ્ય પાત્ર દયાશંકર માસ્તર સાથે મુલાકાત કરીને શરૂઆત કરીએ. તમને ખબર છે, અમુક લોકોનો દેખાવ જ ઘણું બધું કહી જતો હોય છે. દયાશંકર માસ્તરને જોતા વેંત જ કોઈ પણ કહી દે કે આ ભલા આદમી ચોક્કસ શિક્ષક જ હોવા જોઈએ. એમનો પહેરવેશ પણ એકદમ વિશિષ્ટ હતો. માથે સરસ મજાની કશ્મીરી ભાતની ટોપી, મોટા છીપના બટનવાળો બદામી રંગનો લાંબો કોટ, પગમાં કેનવાસના જોડા અને હા, હાથમાં પેલી મૂઠવાળી લાકડી. આ એમનો કાયમી અંદાજ હતો. હવે વાત કરીએ એમની શિસ્તની. એમની દિનચર્યા અને અમુક આદતો ખરેખર આશ્ચર્યજનક હતી. વિચારો કે પોતાની 40 વર્ષની આખી કારકિર્દીમાં તેઓ ક્યારેય મોડા પડ્યા ન હતા. દરરોજ અચૂક 11:15 વાગ્યે એમનો શાળામાં પ્રવેશ થાય જ. એમની નિયમિતતા એટલી ગજબની હતી કે શાળાનો ઘંટ વગાડનારો પણ ઘડિયાળ કરતાં સાહેબના આગમન પર વધુ આધાર રાખતો. એટલું જ નહીં, તેઓ જાણે ઋતુઓના પણ છડીદાર હતા. 8 મહિના ખાખી કાગળમાં સાચવી રાખેલી પેલી છત્રી લઈને નીકળે એટલે સમજી લેવાનું કે ચોમાસું બેસી ગયું છે, અને મફલર ગળે વીંટાળે એટલે શિયાળાની શરૂઆત પાક્કી. અને હા, વર્ગમાં જતા પહેલા ખુરશીમાં બેસીને નિરાંતે તપકીરના સડાકા મારવા એ એમની એક ખાસ ઓળખ હતી. ચાલો હવે એમના ખરા કાર્યક્ષેત્ર એટલે કે વર્ગખંડ તરફ નજર કરીએ અને જોઈએ કે આ બધી બાબતો કેવી રીતે તેમને એક ઉત્તમ શિક્ષક બનાવે છે. ખરા અર્થમાં જોઈએ તો દયાશંકર માસ્તર પોતાના વર્ગખંડમાં બિલકુલ ખીલી ઉઠતા. તેઓ ગણિતના અસાધારણ શિક્ષક હતા. ગમે તેવા લાંબા અને અટપટા સરવાળા હોય ને તોય તેઓ ચપટી વગાડતામાં મોઢે જ કરી દે. સામાન્ય રીતે નીરસ ગણાતા ગણિત વિષયને તેઓ એવો તો રસપ્રદ બનાવી દેતા કે વાત જ ન પૂછો. એકનો એક દાખલો 2-3 રીતે સમજાવીને વિદ્યાર્થીઓના મગજમાં બરાબર ઉતારી જ દે. એમની કડકાઈ ભલે ગમે તેવી હોય, પણ વાલીઓ હંમેશા પોતાના બાળકોને એમના જ વર્ગમાં મૂકવાનો આગ્રહ રાખતા. પણ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. શિસ્ત જાળવવા માટે તેમને ક્યારેય કોઈ વિદ્યાર્થી પર હાથ નહોતો ઉપાડ્યો, એટલે કે ક્યારેય શારીરિક સજા નહોતા કરતા. એના બદલે એમનો રસ્તો અલગ જ હતો. જો કોઈ વિદ્યાર્થી અધૂરું ઘરકામ લાવે તો તેઓ કેમ નવાબ સાહેબ, ઓહો, મહાત્મા કે પછી નગરશેઠ જેવા કટાક્ષભર્યા ઉપનામોથી એને બોલાવતા. સોટી કરતાં પણ વધુ ચમચમે તેવા શબ્દોથી જ તેઓ આખા વર્ગમાં પોતાનો ધાર્યો પ્રભાવ પાડી દેતા. છે ને કમાલની રીત? પણ કહેવાય છે ને કે સમય ક્યારે કોઈ માટે ઊભો રહેતો નથી. 40 વર્ષની આવી અવિરત અને નિષ્ઠાવાન સેવા પછી આખરે એ દિવસ આવી જ પહોંચ્યો જે દરેક નોકરિયાત માટે અનિવાર્ય હોય છે, નિવૃત્તિનો દિવસ. એમનો વિદાય સમારંભ અત્યંત ભાવનાત્મક હતો. નવાઈની વાત તો એ હતી કે જે વિદ્યાર્થીઓ કાયમ એમનાથી ડરતા હતા તેમણે જ માસ્તરને ખુરશીમાં બેસાડીને પોતાના ખભા પર ઊંચકી લીધા હતા. એ સમયે અત્યંત ગળગળા સાદે માસ્તરે કહ્યું હતું કે મેં તમને આપ્યું છે એના કરતાં હું તમારી પાસેથી ઘણું વધારે પામ્યો છું. એમણે બહુ નિખાલસતાથી સ્વીકાર્યું કે કદાચ એમનું નામ દયાશંકર હોવા છતાં તેઓ દયાહીન અને કડક લાગ્યા હશે, પણ એ બધું જ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જ હતું. નિવૃત્તિ પછીની જિંદગી એમના માટે બિલકુલ આસાન ન હતી. ઘરે બેઠા બેઠા એમને એક કઠોર સત્ય સમજાયું. આટલા વર્ષો જે પગાર મળતો હતો એ તો બસ એમની મહેનતનું એક સ્થૂળ વળતર માત્ર હતું, પણ ખરો બદલો અને એમની જીવનની સાચી ઊર્જા, એમનું જીવન રસ એ તો માત્ર શિક્ષણ કાર્યમાં જ છુપાયેલો હતો. ભણાવ્યા વિના સમય પસાર કરવો એમના માટે પહાડ જેવો અઘરો થઈ ગયો હતો. સાચું કહું તો નિવૃત્તિ એમને કોઈ ભયંકર શાપ જેવી લાગવા માંડી હતી. આ ખાલીપો એમને અંદરથી કોરી ખાતો હતો. અને બરાબર આ જ સમયે વાર્તામાં એક નવો અને અણધારી વળાંક આવે છે. એક સાંજે તેઓ ભાગવતની કથા સાંભળીને ઘરે પાછા ફરી રહ્યા હોય છે ત્યારે કંઈક એવું બને છે. રસ્તામાં માસ્તરની નજર પ્રેમજી નામના એક મારવાડી લારીવાળા અને તેની પત્ની પર પડે છે.
પ્રેમજી પરસેવે રેબઝેબ હતો અને થાકીને લોથપોથ થઈ ગયો હતો. વાત એમ હતી કે તે પોતાના પહોંચવાના મુકામથી ઘણો આગળ નીકળી ગયો હતો અને એનું કારણ માત્ર એટલું જ હતું કે તેના હાથમાં રહેલી સરનામાની ચબરખી તે વાંચી શકતો ન હતો. જરા વિચારો, નિરક્ષરતાની આ લાચારી કેટલી ભારે પડી શકે છે. પોતાનું સરનામું ન વાંચી શકવાને કારણે આટલો બધો બોજો ભરેલી લારી જાતે ખેંચીને ખોટી દિશામાં ભટક્યા કરવું એ કોઈપણ અભણ માણસ માટે કેટલી મોટી પીડા છે. મંજિલ જાણ્યા વિનાનું આ આંધળું ચાલવું જોઈને પેલા નિવૃત્ત માસ્તરની અંદર ઊંઘી ગયેલો શિક્ષક અચાનક સફાળો જાગી ઉઠે છે. તેઓ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તરત જ પાછા ફરે છે અને પેલા લારીવાળાને ઊભો રાખે છે. અહીંથી જ શરૂ થાય છે એક નવી સફર. ચાલો વાર્તાના આ અંતિમ ચરણમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે દયાશંકર માસ્ટરનો પેલો સુકાઈ ગયેલો જીવનરસ ફરીથી એકદમ લીલોછમ થઈ જાય છે. માસ્તર તરત જ પ્રેમજી સામે એક સાવ સરળ પ્રસ્તાવ મૂકે છે. તેઓ તેને રોજ રાત્રે ભણાવવાની તૈયારી બતાવે છે. જ્યારે પ્રેમજી થોડો નિરાશ થઈને કહે છે કે સાહેબ, હવે પાકે ઘડે કંઈ કાંઠા ચડે, ત્યારે દયાશંકર માસ્ટર બહુ જ માર્મિક અને ઊંડાણપૂર્વકનો જવાબ આપે છે. તેઓ સમજાવે છે કે ભાઈ, માણસ કોઈ માટીનો ઘડો થોડો છે, એ તો ચેતનાથી ભરેલો છે. જો મનમાં દૃઢ નિશ્ચય હોય તો એ ગમે તે ઉંમરે નવો આકાર લઈ શકે છે. તેઓ તેને પક્કો વિશ્વાસ અપાવે છે કે જો તે માત્ર 1 મહિનો આપીને કક્કો શીખી લેશે તો આજીવન કોઈના ઓશિયાળા રહેવું નહીં પડે. કેવી અદ્ભુત વાત છે, ખરું ને? પ્રેમજીની પત્ની ભલે પહેલાં તો આ વાત સાંભળીને મજાકમાં હસતી હોય, પણ માસ્તર સાહેબનો નિર્ણય તો પથ્થરની લકીર જેવો પાક્કો હતો. તેઓ બીજે દિવસે રાત્રે એને ભણાવવા આવવાનું વચન આપે છે અને ત્યાંથી વિદાય લેતા લેતા સંપૂર્ણ દૃઢતાથી માત્ર એટલું જ કહે છે કે જો ભાઈ, કાલે માત્ર એક ફાનસ તૈયાર રાખજો, હું આવી જઈશ. અને પછીનું દૃશ્ય તો ખૂબ જ હૃદયસ્પર્શી છે. ઘરે પાછા ફરીને દયાશંકર માસ્તર એકદમ યુવાન જેવા ઉત્સાહથી માળિયામાંથી પોતાનું જૂનું ધૂળ ખાતું ફાનસ શોધી કાઢે છે. એને લૂછીને સાફ કરવા લાગે છે. એ વખતે એમના ચહેરા પર એક ઊંડા સંતોષ અને અનેરા આનંદની જે ઝલક હતી ને, એ જોવા જેવી હશે. જાણે કે તેઓ નિવૃત્તિના પેલા ભયંકર ખાલીપા અને શાપમાંથી હંમેશા માટે મુક્ત થઈ ગયા હોય. એક સાચા શિક્ષકને ભણાવવા માટે ફરી પોતાનો નવો વિદ્યાર્થી મળી ગયો હતો. આ અદ્ભુત પ્રવાસ આપણને અંતે એક એવા પ્રશ્ન તરફ દોરી જાય છે જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. દયાશંકર માસ્તરની આ પ્રેરણાદાયક કથા જાણ્યા પછી શું તમને નથી લાગતું કે એક સાચો શિક્ષક ક્યારેય ખરા અર્થમાં નિવૃત્ત થઈ શકે ખરો? એનો જીવ તો હંમેશા જ્ઞાન વહેંચવામાં જ હોય છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને શિક્ષણના ખરા મૂલ્ય અને જીવનની સાચી સાર્થકતા વિશે એક નવો દૃષ્ટિકોણ જરૂર મળ્યો હશે. તો આ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.